પાદરા તાલુકામાં ઔદ્યોગિક પ્રદૂષણ હવે જમીનના પેટાળ સુધી ઘૂસી ગયું છે. ભૂગર્ભ જળ ઝેરી બની ચૂક્યું છે અને ખેડૂતોનું જીવન જોખમમાં મુકાઈ ગયું છે. નંદેશ્રીથી પાદરા સુધી બોરવેલ કરશો તો પીવાલાયક પાણી નહીં પરંતુ લાલ લીલું કેમિકલયુક્ત પાણી બહાર આવી રહ્યું છે. આ ગંભીર મુદ્દે હવે ખેડૂતો અને સંગઠનો ન્યાયની માંગ કરી રહ્યા છે. કેમિકલ ઉદ્યોગોના બેફામ પ્રદૂષણના કારણે પાદરા તાલુકાના અનેક ગામોમાં ભૂગર્ભ જળ સંપૂર્ણપણે પ્રદૂષિત થઈ ચૂક્યા છે. પાણી ન તો પીવા લાયક રહ્યું છે અને ન તો ખેતી માટે ઉપયોગી. પરિણામે ખેડૂતો ખેતી કરી શકતા નથી અને ઢોરો તથા માનવ આરોગ્યને ગંભીર નુકસાન થઈ રહ્યું છે. પાદરા તાલુકાના ઉમરાયા ગામે લુણાવાડી નહેર વિસ્તારના મુકેશભાઈ પડિયારના ખેતરમાં છેલ્લા 15 વર્ષથી બોરવેલમાંથી પેટ્રોલ કલરનું લાલ પાણી નીકળે છે. આ પાણીના ઉપયોગથી પાક બગડી ગયા છે, ઢોરો બીમાર પડી રહ્યા છે અને લોકોના આરોગ્ય પર પણ ખતરો મંડરાઈ રહ્યો છે. આ સમગ્ર મામલે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એટલે કે જીપીસીબીને વારંવાર જાણ કરવામાં આવી છે, પરંતુ ખેડૂતોનો આક્ષેપ છે કે ભ્રષ્ટ અધિકારીઓ તપાસના નામે માત્ર દેખાડો કરી રહ્યા છે અને કેમિકલ કંપનીઓને બચાવી રહ્યા છે. હકની વાત સંગઠનના વિકીશ્રી માળીએ જણાવ્યું કે જીપીસીબીના અધિકારીઓ ખેડૂતોને ખો આપી રહ્યા છે. પ્રદૂષણ કરનારી કંપનીઓ સામે કડક કાર્યવાહી ન થાય તો અમે અધિકારીઓનો ઘેરાવો કરીશું. પ્રશ્ન એ છે કે શું જીપીસીબી હવે જાગશે? શું ઝેરી ભૂગર્ભ જળ માટે જવાબદાર કંપનીઓ સામે કડક પગલાં લેવાશે કે પછી ખેડૂતોનું જીવન આ રીતે જ પ્રદૂષણની ભેટ ચડતું રહેશે? પાદરામાં ભૂગર્ભ જળ ઝેરી બનવાનો આ મુદ્દો હવે ગંભીર ચેતવણી છે. જો તંત્ર હજુ પણ આંખ મીચી બેઠું રહેશે તો પરિણામો વધુ ભયાનક બની શકે છે. નમસ્કાર, હકની વાતની ટીમ આજે પાદરા તાલુકાના ઉમરાયા ગામે આવેલી છે. પાદરા તાલુકાની અંદર આપ સૌ જાણો છો એમ કેમિકલ કંપનીઓ ખૂબ જ મોટી સંખ્યામાં આવેલી છે. આ જ કેમિકલ કંપનીઓ દ્વારા ભૂગર્ભની અંદર તેમના કેમિકલવાળા જે પાણી છે તે ઉતારવામાં આવે છે અને ભૂગર્ભ જળને નુકસાન પહોંચાડવામાં આવે છે. આ તમે જોઈ શકો છો, આ બોટલની અંદર જે છે પેટ્રોલ નથી, પાણી છે. અને આ જે ઉમરાનો વિસ્તાર છે એટલે કે લુણાવાડી નહેર છે, આ વિસ્તારની અંદર મુકેશભાઈ જે છે એ ખેતી કરે છે અને એ નોકરી પણ કરે છે. અને અહીંના એમના ખેતી લાયક જમીનની અંદર એમનો જે બોર છે એ બોરની અંદર છેલ્લા 12 વર્ષથી આવું દૂષિત પાણી આવે છે. અને ઘણી બધી જગ્યાઓ પર રજૂઆત કરી છે. જીપીસીપી હોય, કંપની આજુબાજુની કંપનીઓ હોય, તમામ જગ્યાઓ પર રજૂઆત કરી છે, પણ તેમને ન્યાય મળ્યો નથી. અધિકારીઓ માત્ર અહીંયા આવી સેમ્પલો લઈ જાય છે અને એમના ખોટા રિપોર્ટો મૂકી અને ખેડૂતને સંતોષ આપીને એ લોકો અહીંયાથી છટકબારી કરી જાય છે. એટલે હું આ અધિકારીઓને કહેવા માંગુ છું કે આ જે લુણા રોડ પર આ આવેલો ઉમરાયા લુણા નેરીવાળો જે રોડ છે તેમાં જે આ ખેડૂત ભાઈના બોરમાં જે આવું 12 વર્ષથી પાણી આવે છે, 12 વર્ષથી તમારે એવા કેવા રિપોર્ટ છે કે જે સાચા સાબિત થાય છે કે આની મેં કોઈ દૂષિત પાણી નથી? તમે જુઓ કે આ જે એરિયા છે, આ એરિયાની આજુબાજુની અંદર એટલે 500 થી 800 મીટરની અંદર જ મોટી મોટી કેમિકલ કંપનીઓ આવેલી છે. એરક્રોમા કંપની છે, કુમાર કંપની છે, પ્રસાદ કંપની છે, આમોલી કંપની છે. અને સાથે સાથે ઉમરાયા, લુણા અને ડભાસાની અંદર જે કેનલ વાળો પટ્ટો છે ત્યાં આગળ મોટા પ્રમાણની અંદર કેમિકલ કંપનીઓ દ્વારા દૂષિત પાણી ભૂગર્ભમાં ઉતારે છે અને આ જે જળ છે, ભૂગર્ભમાં રહેલું જળ છે તેને દૂષિત કરે છે. એટલે અમારી સીધી એવી માંગણી છે અધિકારીઓ પાસે કે તમે કંપનીઓને છાવરવાના ધંધા બંધ કરો અને ખેડૂતોને ન્યાય આપો. બાકી આવનારા સમયની અંદર જો 12 વર્ષથી આવું પાણી પીવા માટે જે આ ખેડૂતને આજુબાજુના જે મકાનોમાં રહેતા ખેડૂત ખેતી કરવા માટે પણ એ લોકોને તકલીફ પડે છે. આ પાણી પીવા લાયક તો નથી, ખેતી લાયક પણ નથી. ને અહીંયા જેટલા પણ જે ઢોર છે એવી પણ પ્રાથમિક માહિતી મળી છે કે જેટલા ઢોર છે એ પણ પાણી પીવાના કારણે એ લોકોના મોત થયા છે, જેથી કરીને આ લોકો હવે ખેતી તો નથી જ કરી શકતા પણ પશુપાલક પણ નથી કરી શકતા. માટે અહીંયા જેટલા લોકો આ પાણીને વપરાશમાં લેવા માટે મજબૂર બન્યા છે. કેટલીક બાળકો કેટલાક છે તેઓને ચામડીના રોગો પણ થયા છે. પણ આવી તમામ સમસ્યાઓ હોવા છતાં પણ કોઈ પણ અધિકારી દ્વારા અમને ન્યાય મળે
એવી કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી. એટલે અમારી સીધી એવી માંગણી છે કે પાદરા તાલુકાની અંદર ડભાસા, લુણા, ઉમરાળા અને તમામ જગ્યાઓ પર જેટલી પણ કેમિકલ કંપનીઓ આવેલી છે તેઓ કંપનીઓ દ્વારા ભૂગર્ભની અંદર જે આ દૂષણ ફેલાવવામાં આવે છે તે ક્યારે અટકશે. બાકી નવાઈની વાત એ નહીં રહે કે જે પાણી આપણે 20 રૂપિયા લીટર ખરીદીએ છીએ ને એ પણ આપણને પીવા લાયક પાદરા તાલુકાને મળે નહીં. એટલે પાદરા તાલુકાની જનતાની ચિંતા કરીને અમે આ અધિકારીઓને ચેતવણી આપીએ છીએ કે જો ટૂંક સમયની અંદર સચોટમાં સચોટ રિપોર્ટ, સાચા રિપોર્ટો જાહેર કરી અને જે આ દૂષણ ફેલાવે છે એવી કંપનીઓને કડકમાં કડક તાળાબંધી નહીં થાય તો અમે આ અધિકારીઓની ઓફિસ પર જઈને હલ્લાબોલ કરીશું ને અધિકારીઓને ભાન અપાવડાવીશું કે જે ભૂગર્ભની અંદર જે લોકો આવી રીતના ગેર પ્રવૃત્તિ કરીને જળને પ્રદૂષણ કરે છે એ લોકોને કડકમાં કડક કાર્યવાહી થાય ને એ લોકોને તાળાબંધી કંપનીઓને કરવામાં આવી અમારી માંગ છે. અને બીજી વાત એક પણ કહેવા માંગુ છું કે જેટલી પણ જગ્યાઓ પર આવી જો સમસ્યા છે એ લોકો હિંમત નથી કરતા, બોલતા નથી, પણ જો તમે આજે નહીં બોલો તો તમારા આવનારું ભવિષ્ય જે છે, તમારા બાળકો છે એ આનાથી પણ ખરાબ પાણી પીવાના લાયક રહેશે. માટે અમે તમને પણ વિનંતી કરીએ છીએ કે તમે તમારા હક માટે તમારી સાથે કંઈ ખોટું થતું હોય તો અધિકારીઓને પણ હવે આપણે છોડવાના નથી. તમારે બોલવું પડશે, જાગવું પડશે અને લડવું પડશે. ગામનો વતની પડિયાર મુકેશભાઈ અશોકભાઈ પડિયાર. મારો બોરવેલ 12 થી 15 વર્ષથી લાલ પાણી નીકળે છે, પણ કોઈ અધિકારીઓ સાંભળતા નથી. વારંવાર રજૂઆત કરી, કંપની જઈને ખાલી નામ એવું લખીને, મોબાઈલ નંબર લખીને પાછા મોકલી દે છે. બીજા કે ગાયો ભેંસોને ચામડીના રોગો થાય છે, બાળકોને, અને વાપરવાનું પાણી પણ તકલીફ પડે છે, અને ખેતી લાયક પણ પાણી ખરાબ થઈ ગયું છે.